હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું લીલા ચણાનું શાક, કે જેને તમે ડિનર કે લંચમાં રાઈસ કે રોટલી સાથે ખાઈ શકો. તો ચાલો શરૂ કરીએ. તો આ માટે આપણે એક પ્રેશર કુકરમાં 3થી 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું. રાઈને આપણે તતડવા દઈશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં થોડું જીરું એડ કરી દઈશું, થોડા સૂકા લાલ મરચાંને એડ કરીશું. મેં પહેલેથી જ 2-3 ગ્રીન મરચાંને ગોળ ગોળ કટ કરી લીધા છે. આદું અને લસણને પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, તો આપણે એમાં ઉમેરી દઈશું અને આપણે એને થોડું સાતળી લઈશું. આપણા આદુ લસણ અને મરચાં બરાબર સતળાઈ ગયા છે, તો હવે એમાં હું ઝીણી ઝીણી ચોપ કરેલી ડુંગળીને ઉમેરી લઈશ અને એને પણ લગભગ 2થી 3 મિનિટ મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે સાતળતા રહીશું. આપણી ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે, તો હવે આપણે એમાં ઝીણું ઝીણું ચોપ કરેલું ટમાટરને એડ કરી દઈશું અને થોડું એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી લઈશું. ટામેટાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા જઈ અને થવા દઈશું. હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો આપણે એમાં થોડી હિંગ, હળદર અને ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું અને બરાબર મિક્સ કરતા જઈ, હલાવતા જઈ અને એને આપણે થવા દઈશું. આપણે એમાં ઝીણા સુધારેલા લસણ ઉમેરી દઈશું અને થોડું હલાવી લઈશું. હવે આપણે થોડું એમાં લાલ મરચું એડ કરીશું અને 1/4 ટીસ્પૂન જેટલો મેં એમાં ગરમ મસાલો એડ કર્યો છે. એ એકદમ ઓપ્શનલ છે. હવે આપણે એને થોડું હલાવી અને એમાં આપણે 1થી 1.5 વાડકી જેટલું પાણી ઉમેરી દઈશું. એને આપણે ઉકળવા દઈશું. આપણું પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં લીલા ચણા જે આપણે ફોલીને ધોઈને રાખ્યા હતા તેને આપણે એડ કરી દઈશું. આપણે એને થોડું મિક્સ કરી લઈશું અને ઝીણી સુધારેલી કોથમરી એમાં આપણે ઉમેરી લઈશું. આપણે એને બરાબર મિક્સ કરી અને એક ઉભરો આવે પછી આપણે એને કુકર બંધ કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમથી હાઈ રાખીશું. લગભગ 3થી 4 વિસલ બોલાવી લઈશું. કુકર ઠંડુ પડે એટલે આપણે એને વિસલ કાઢી અને ખોલીને જોઈશું તો આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે અને ચણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને આપણે એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તમે એને લંચ કે ડિનરમાં રોટલી સાથે કે પછી રાઈસ જોડે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.